હજુ એક દાડો એવો સમય બનાવશે, એક દાડો એવી તારીખ, એક દાડો એવી વેરાય આવશે કે આજે રવિવારના દાડે ત્યારે અમે રાખીશું, પણ એક દાડો એવો દહન આવશે તારા ઘેર તો સવારના 6 વાગ્યા સુધી મોળાનો મનખો તારા ઘેરથી ઓછો નહીં થાય એવું મારાથી હું બોલી રહી છું. તમે જે મનમાં ભાવ લઈને બેઠા છો ને એ મને ખબર છે શું શું લઈને બેઠા છો, જમનું બનવાનું છે, જમનું રચાવાનું છે. એ મેરડીની મારી દીપવાની ઓળખોણ થઈ જશે. અનેક દાડો હાજાવડાવણી બરોબર તમે મારી જોડે પલોઠી વાળજો અને પલોઠી વાળીને કિશન હાવ હોનાનું બરોબર ઓની ઝોપડી જગાડી લાવીને બરોબર હાવ હોનાના બરોબર થંગુ ના તોડી નતો મારી લેબડાની માં. હા સિતુરિયોને કેળો કેળો વેલી આવો, સિતુરિયોને કેળો કેળો વેલી આવો. ઓ મારી માતા મોઢવ ઘણ માલ પઠાણ ન કરો છો મોબેલ તો હાચો પઠાણ છો છે. બાપુ બાપુ વડે તારા મંતરમાં ભૂલ હોય ના હોય માં બરોબર છે ને બાપુ. પઠાણ હોય પઠાણ જ હોય ખમા વાળી બરોબર. કોમના જોકે બરોબર વડે જોઈને આવી હોય બરોબર તો ગેટ મારેલો એવું મધમના આલાની માતા મારી મામા સાચું ખોટું બરોબર. એ ગોમની અંદર ગોમ, ગોમની અંદર ગોમ, ગોમની અંદર ગોમ. સાચું ખોટું ભાઈ. પણ લે મારો ધોપડીનો ભગવાને ઉગેશો બરોબર 12 દિવસનો ધણીની સેવા કોક ચાલી હોય બરોબર હું લેબડાની માતા બાજુ 14 તારીખ આલી હતી. 14 તારીખ પહેલા સચ્ચે એવું બોલ્યું હતું 26 ને 14 પહેલા પતાવું તો હું દીપો પતાવું નકર 14 પછી પતન તો તારા કરમનું પતન. 13 તારીખે પતી થઈ. હાલો લેબડાની માતા શું મારો ધોપડીનો બરોબર તો ઘણો છે 3 વર્ષથી રખડો. બોલ્યા પછી તો જગત બોલો 3 વર્ષની વાત માગી તો જગત આલા વગર માગી આલું તો દારૂડિયા મલક ની માતા. તણીદાળા મહિનો 2 મહિનો અને બરોબર આ ભેંસ તને વાલી લાગી હોય ને એ જ ભેંસ તારી જતી રહી હોય. અનુવાદ હમણાં યાર બાપુ હવે એ ભેંસ જતી રહ્યા પછી તારા ઘરમાં ઢોરો અને ઘરમાં હકવાનો ના રહ્યો એ ઢોર જ જયું હોય. શું બોલું છું ભાઈ? એ ઢોર બીજું કોઈ ઢોર હોય તો બરોબર આ કારી ભેંસ ને બરોબર ધોરો નાનું પીલું એક દાડો અતુલભાઈ માડી માડી આજ ભેંસ જતી રહી હોય કોનું આરસીસી વાળું ઘર નહીં કેતી પણ આરસીસી વાળા રોડ 2 ફોટા વાળા રસ્તો હું ઝોપડી જતી રહું સાચી ઘરના આગળ 2 થી 3 લેબડા એક નહીં એક નહીં, 2 થી 3 જ લેબડા ભાઈ મારું ઝોપડી નો રોલ હોય હું મારો દોયપોનો ભગવાન શું બોલું વંધરો બેડું તમે કૂટ્યું હોય પણ મારો દીપોનો દીવો તમે હાચવી રાશો હોય. અલા જવનસિંહ કે અમરતભાઈ ના ઘેર જવાનું થયું બાવાની માતા સાચું ભાઈ એના જોડે ઝઘડો બન્યો એવું લેબડાની માતા શું મારો એ ઝઘડો ભાઈ કે છોકરી બાબત તો બનેલો એ પૂછ અરે ઝઘડા તો દરેક છે પણ મારો બાદસિંહ બરોબર તો બેઠા બેઠા હાથ જોડો બરોબર તમારા હાથ જોડેલા બરોબર મારી ઉમરા પહોંચી જશે હાથા પહોંચી જશે તો બરોબર આવતો બરોબર મહિનો આવે અને આવતી 25 તારીખ આવે અને તારા જે પૈસાની વાતો છે પૈસાની વાતમાં જે ટ્રેક્ટર વાળું ઘર છે અને બાઇક વાળું સ્પ્લેન્ડર લઈને પડે છે પણ એક દાડો સ્પ્લેન્ડર નો બરોબર બે કિલો બાકી ના નાખું તો મારી બાબત એવું મારો ધોપડીનો પર ભોગા છે મારો દીપોનો લોન છે. શું બોલું લસો પાલી છે ખૂબ જબન છે હવાઈ ખબર છે એવું બરોબર અગાર જઈએ એટલે બરોબર આ લાઈટ ની ડીપી આવે સાચું ખોટું ઈ ઉકેડા ખાલેલા અને હોમે બરોબર આ રસ્તો પડે એ રસ્તા તાર ઘેર જવાય હે પાણી છે ને બધું છે. હવે એવું પૂછી લે બેરડી માતા કોણ પૂછે એવું પૂછ પછી બેરડી શું બદલે કારુડી ધોપડી બોલ સાચું ખોટું એક દાડો મારો ધોપડી નો લોભ એવું કે છે પાણી તૂટી દેવી બેકર થારો સાચું ખોટું એવું પૂછી લે કારકા માતાની કઈ નો સેવા કરતી હતી એ વાત પૂછ. હું બોલું છું કારકાની સેવા ચાલી લાવું કારકાનું દુઃખ હોય બરોબર છે એવું પૂછે રાતે આવે એટલે કાયદેસર દેખાય કે બૈરું આવ્યું
બૈરું આવે એ કારાઓ ઢળબદ આવે ખોટું કોઈ થઈ ગયા જાવ ને બરોબર આજના દાડા બરોબર આ કારકા દેખાતી બંધ થઈ જાય અને એક દાડો રોમાનોમ નો ડોહો ને રોમાનોમ ના ડોહાની માતા આવું દિલાવતો મારી બાવાની એવું બરોબર ઓનો ઝઘડો બન્યો હોય ઓના બાપા ને પૂછી લે સાચું માં સાચું શું બોલું છું? અને એ રમેશના ઘરો બરોબર તમારે ઝઘડો બન્યો હોય એવું બાવાની માતા ભારતી એક દાડો રમેશના ઘરો વાળા બેણું માર્યું હોય કે બરોબર મારી માતા તમને ઘેર વસતા જ નહીં આલે એવું બાવાની ગોપડી નો રોમે એવું કે છે બેડા અરે પણ ઘરનો નરિયો હજુ તારો બદલાયો નહીં હું બાવાની માતા નરિયો છે એટલે ઘરનો નરિયો જ ભાઈ હું લેબડાની માતા છું મારું ગોપડીનો સાચું ખોટું ભાઈ અને બરોબર તારો પોચ ઘરોનું કુટુંબ બરોબર ઓટો મારવા જતી હોય બાવાની માતા ભાડી જતી હોય સાચું ખોટું આ પોચમાંથી ઓલા એક દાદાનું નખોદ વરી જલું બાવાની માતા ભાડું અને એક નખોદ એના ઘર ઉપર તે ઘર તોડી બોધ્યું હું બાવાની માતા હું લેબડાની માતા છું મારું થોપડીનો સાચું ખોટું ભાઈ કોયા ડોમનો ડોહો તારા ભતો એ વાત સાચી અને કોયાનું નખોદું જતું રહે એ વાતે સાચી હા એવું લેબડાની માતા છું મારો થોપડીનો હવે એવું પૂછ પોલીસ વાળા જોડે છે પોલીસ શું કે ખબર હે અમે કેસ હા નતો લીધો હું 2 મહિના ફરી પણ હું દીપો એવું બોલ્યો હતી કે મારી જોડે હું જ જજ છું હું જ વકીલ છું હું જ હાઈકોર્ટ છું 15 દાડા થાય 15 દાડે આવે તો પાસપોર્ટ તો મને પૂછશે આઈ જો તાર પાસપોર્ટ બાપુ બાપુ માતાના ગોડી લેવું કેવું છે એટલે કેવા જ આવ્યો છું પાસપોર્ટ આવી ગયો તો તારા જતું રહેવું જવાનું જતો રે આફ્રિકા ખૂબ છે બધું પણ રોમાપીર નો ફોટો બારી મેલ્યો મારી વાત છે. હું બોલું છું રોમાપીર નો ફોટો બારી સાચું ભાઈ મામા તે ચાદરું બોધીને બરોબર સાપરું બોધ્યો હોય બાવાની માતા છું સાચું ખોટું અને એ ચાદરાનો કલર પૂરો હોય ધોરો નહીં એવું બાવાની માતા શું ધોરો નહીં પૂરો કલર નું સાદરું હું ફોટો મારી નાખી તું સાચું બાપા એવી ખબર શું પડે મામા ટાયર પંચર વાળા દુકાને જરૂર ટાયર પંચર વાળા દુકાન મામા ભાઈ એ આવે છે બાજુ ની આવે કહું જમણી બાજુ ની જ આવે ડાબી બાજુ રિક્ષા આવ્યું જે પોકતી હે ડાઉન ધાર ચડું ધાર કમ્પ્લીટ ચડી આવે તો ડાબી બાજુ નહીં કેતી હો ભરજે અને આ બાજુ ગલ્લો પાછો રસ્તો પડો આરસીસી જેવો કરશે પટિયારણ કરો આવે પછી પેલા મારી એ નહીં હે પટિયારણ ગોડી બધું હાથ પણ ગોગો વાટા મારતો તે એવી ખબર છે પણ ઓલા ચારે ચાર ખૂણા હરખા નહીં ગણના એ તો મામા
આ નહીં તો બરોબર એક બાજુનો શેડો અને એક બાજુનો ખૂણો એનો નેચો દબાય હે. બાપો બાપો હટ ના પછી રોકતું હટ બરાબર રમેશ હાલા ઘેર ઓટો લાવતી તો મારી બાવાને બતાવું છે. મામા રમેશ કોણ હતી એને ખબર છે નહીં ખબર હોય મારો ઉદાહરણ મારો તને તો ખબર નહીં રાવ પર કોઈ હતું ખરું અને રમેશ શું હતું એટલે રમેશ શું જોતું છે બાજુ જોવા દઉં છું મળી એ પૂજકના ઘર ચોયા ચો રહેતા હતા એ પૂછ દેવ પૂજક ના ઘર જૂનું અમર દર્શન ત્યાં મળી હટ એ બાજુ રમેશ શું દિલાવું પાવાની માતા હું દિલાવું પૂછ ત્યાં તો હટ તો રમેશ શું તો રમેશ શું દેવ પૂજકના ઘર મોટા ભરજે તૈણ ડોહાનો પરિવાર હોય મારો ચોપડીનો ભગવાન એવું કે છે આ ગોમાવાનો એક દાદો રવાય આવ્યો હોય એવું માધવના યારાની દીપો બોલું જૂની ઘર થારો ભરજે જતીરી ઘર થારો મેહુલ સી જતીરી હો ભરજે હો ભરજે હો ભરજે વાતો ભાઈ નારો 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 ન તારો બરોબર વર્યો વારો ઘર મારી કેવત દબરી છે મેલાજી લેબડાની ટીપો દબરી છું ભાઈ કુણે કુણે પેલું દવાખાનું નહીં ને કરતું બીજા નંબરમાં જે ધંધો કરીએ આમાં મેર આવતો નહીં. જો નોકરી જાવ તો પેલો દાડો ભર્યો હોય અડધા દાડા બરોબર મારે દુખવાનું અને હું બીમાર થઈ ગયો એટલે મારા પાછું ઘેર આવવું પડે સાચું ને ભાઈ. અને બીજા જ દાડે એ નોકરી બરોબર શેઠ્યો એમ કે ભાઈ તું આવતો આવું વાતો હેઠ પણ લે માલો દીપોનો ભગવાન એવું કહે છે ચોકડીના નોમને 2 અગરબત્તી ભરવાનું ચાલુ કરશો. આ પણ મારા છોકરો તો પેલો તો ખોટો ખાટો પડ્યો. હું બોલીશું ચોકડીના નોમને 2 અગરબત્તી ભરવાનું ચાલુ કરશો બધી બાજુની હરખાયા જાય મને પૂછી કે જાવ મારા નોકરી હો એ મને ખબર નહીં ખરું માં આ દીકરી હું બોલી બોલો દીકરો દારૂ પીવો માં યાદુ જોયું નહીં હાચું હાચું રોવા જોવા બાબુ છું મળી પૂછી લે હા કર હાચું હાચું બેન હાચું છે દીકરો નહીં કે દીકરી નહીં એને એવું છે ને સાચું ખોટું પછી બરોબર માગીને જગત આવતું હશે મળી બોલે જગત હેડતું હશે મામા રોંગ થી તો બરોબર આખું જગત ફરી આવે ડોક્ટર ની જોડું કરું ફરી આવું છે નહીં તો હું લેબડા ની બતાવું હા માં હે મારા ઢોકળી ના ભગવાન છે મારું ઢોકળી તો ભગવાન ઉમા ઘરના ધરાની બતાવશું મારા ઢોકળી ના ભગવાન છે આ ભેટ પૂછ માં કે બરોબર ઘેરથી રાતના નીકળ્યા છે પૂછ બોલ હાચું ખાલી મોઢામ કોર્યો મેલ્યો ના મેલ્યો પણ તમે અહીં મારી પહોંચ આયા બોલ હાચું તમારું ભેરાઈ ગયું તમારું જતું બોલ હાચું પણ આ ભાઈને હું પૂછ આ દીકરો જતી રહી કે દીકરી જતી રહી હવે એમાં દીકરી મારો ભણ્યો હતો તેને લઈને પેલી અમદાવાદથી ભાગી આવી. એટલે હું શું બોલું કે દીકરો જતો રહ્યો કે દીકરી જતી હાચું માં હાચું દીકરી જતી પણ ઘણી વાર એવું લેપડાની માતા સુમારો ઝોપડી નો ભગવાન છે મળી માધવલા દરાની માતા સુધો ખૂટ મારવાના હોય તો મારી લો પણ એવું પૂછ કે મનોજભાઈ કોઈ હે મનોજભાઈ કોઈ ખરું હે ભાઈ ખરું માં ખરું કોણ છે શેઠિયો હતો. ઘડીક વાર એવું હકા હમણાંની માતા સુમારો ઝોપડી નો ભગવાન છે મળી મને કપનનું કોક એનું ભરે કોટ ડખો મામા મને કે વધુ જરૂર પણ બરોબર ઓલી હમણાંની માતાઓ સુમાલા દેવના ભગવાન એવું કહેતા માં મીના હંસા મધુ બધી વાતો જુદી છે પણ કા ભય જ ખોરી લાવું કા ભય તારો ચોર ખોરી લાવું તો હું ઝોપડી ખોરી લાવું
કા ભેજ ખોરી લાવું સાચું માં હનુમાન રમના રાણી માતા ધોળતી સુમાના ધોપડેના રામદેવના પેટી હને પેટી હતો તેરે કોઈને મળી ના મળી મારો સમજો ને પણ જૂના ગામમાં ખોડિયાર પૂછતા છે એ વાત સાચી છે એવું ને? તમે પૂછતા જ નથી. કોઈ નહીં પીઠ નહીં હો કોઈ. એ જાતે જીવતી ના ચલો મામા પર હારે ધોળવા બેઠી રહું મારા જેવું હું બોલું મારા જેવું હારો મામા એક બાજુ કેટલા બાયણો બની જાય કેટલા બાયણો બની જાય ઢાળ જેવો આવે તો બહુ આમ ગગડી જ જાય સાચું બોલ હાચું હા એમ જોરથી બોલ દો મને ઘેટ આવ્યો તો બરોબર થી આ ઘેટ આવી ગયો બોલ મારે લો ઘેટ સાચું હું માં એકાડ જાઉં તો બરોબર આ કિસ્તીની ચર્ચ આવે તો સાચું માં એ ચર્ચાઓ હોમે બરોબર વાળો હોય શું હોય પણ બૈરો અત્યારનું ઘોડો ધોવો છે બોલ હાચો મામા છે હોહરી પડી દો ગોબડા હે ભાઈ 10-12 વર્ષ દુઃખ છે તાર એટલે તું આવ્યું તારું જતું રહ્યું તારું ઘેરાઈ ગયું મોણ એવું બોલ્યો તો દીપો તું છોડેલો હું તો મારે જીવું છે નકર મારા આ જોગલિયારાની કેનાલે પૂછવું મારું દાળ શનિવાર છે મોડો બતાવીને બરોબર સવાર 5 વાગે હું દીપો બરોબર ધોળવા બેઠી સાચું માં એટલે એવું બોલી 8 વાગે મારી ઓદરા 8 વાગે ને સોળાઈ લાવું જેલના હરિયા હું તોડી લાવું તો દીપો કરી સાચું માં ઓદરા બરોબર 8 વાગવાની ત્યાં હિન 6 વાગે સોળાલા એ જ દીપો છું સાચું માં પણ ઓની હારે કોકના કવે જેલમાં મારે નાખી દેવો છે કોકના પોલીસ ફટા મારે ઉતાર દેવાના સલાહ એમાં બોલું છું હો તો બરોબર ના કરું તેમાં મારે જ નહીં સાચું બાપુ હે વાગો ભાઈ? તારી હાથી જો પડ્યું તો હું બોલું પિસ્તોલ એવું બોલું મારું તો ધોળવાની જતોય બહુ સુધી બોલો સદેનો દીવો ઢાર્યો મામા સદેનો દીવો કર્યા પછી ડકોય આવ્યો બાપુ માં ઓ ભર દે પછી આઈના કોકરો જવન મોડા કોકે લઈ લીધો ભર દે કુટુંબ લોકો કમો ભી ભરી જો બાપુ અલે બનગા ગોડી બોલે હું દારૂડિયા ભલાકડી માતા છું હા માં હે બરોબર હું દારૂડો પિયાલો દારૂડી તો છે માતા બરોબર ગોડ છું બાપુ મળી હું બોલું છું હા કોઈ કે બરોબર દીપોનું નાકું કાઢ્યું હોય માં જમના યારાની માતા મારી આ ઘર થારમાં બોલ અને આ જ ઘર ધારે ગોગો આટા મારતો તો એ માર ઘરમાં જવું છું એવી ખબર હશે નહીં ખબર ખબર ખરી આનો આ ગોગો એક દાડો પંખા લટક્યો હોય તો મારો રસ જળ તો બરોબર હું ભારે ભય પડ્યો હોય તો મારો રસ સાચું પણ મારા દેવલા રમે હું કહેશો મારો ધોપડેલો ભગવાન એવું કહેશો હું ખબર રહેનારી માતા હું કહું છું મારા દેવલા અહીંથી બરોબર ચૌહાણો અમારા ઘરો જોવા જવો સૌ બરોબર હેરતું આખું બરોબર ફર્યું હેરતું હોય ઓલી આપણાની બાપા ભારતીય મારા દેવના ભગવાન ભારત સમય સાથ છોડ્યો છે દુનિયાએ સાથ છોડ્યો પણ અનેક કુટુંબ વાળાએ તારો સાથ છોડ્યો આવું થવા મળ્યું જે હકું હતું એ જ તારા એ દૂર થવા મળ્યું જે વાલું હતું એ દૂર થવા મળ્યું આ વાતો હતી કા ભાઈને પેટે ગોતવા નથી બરાબર કા ભાઈ માતા આવ્યો આ માતા આવ્યો કા ભાઈ ને કા ભાઈ શીખેલો એની ખબર ખાલી આખું વયા ને તમારા ફોનમાં જત રહ્યા હતા અને એમ કીધું કે માતાજી 10,000 રૂપિયા આવશે ને મારા
तो मुझे खुलाना वो भी है कर रहा है। जब बुलाए तो 10 नंबर 20 आए ના ભાઈ મારા થયું દીપો કરો વાહ વાહ આ તો બે ટાઈમ હવાર રોજ આરતી કરી હોય ને ગોખલે બહાર જવી ઝોપડીઓ જાગતી હોય ને કુલદીપ તો જ મેર પડે કે ના પડે મારી સેવા કોણ હવે ખબર બાપુ બાપુ સેવા કોણ હવે એટલા માડી 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 જો તે પરણાઈ હોય તો એ સદે દુઃખના ઝેડા માધવ પેલે હોય એવો તો માધવના ધરાની જેટલો તોરો દીકરે બાને રૂપ ધોર ને લૂટેલ જોય ભૂપ ભરત મોઢા માયેલો પડ્યો કુક થઈ છે ભગવાન યારે મારે પહોળાઈ હોય ભાઈ મારા વચ્ચે હત્તર તાળા બોલો તારા મારા વચ્ચે રડતી રડતી આવી બીજાને કોઈક અઘરી લઈને આવી છું જોડે હેડો બાપ મારો હેડો એવું કહીને આવી હા હા કેટલા ટાઈમથી મને કહેતી હતી મેં કીધું હાલ હું આવું છું મારા બેન જેવી છે બેન જ માનું છું તો મેં તો હું ભેગો આવું આવું ચોથી કરવું એ જ મારી તો હપડી ઓલા કોમો માડી માડી મારી કોઈ નથી ઘરે મમ્મી ઓફ થઈ ગયા પપ્પા હાવ પથારીમાં છે ભાઈ છે ઈ ગાંડો છે મેન્ટલી છે ગાંડા જેવો દીકરો મારે એક ને એક દીકરી ક્યાં જાઉં કલાથી કોના રોગ જબરા હોય મારો ભગવાન જબરો હોય મામા હું હાથું મારા ઉપર વખત જેટલો વને લેતો પલાળો છે ઓના મારા બધે હતા દાડા પેલો મામા તો બાબરો ખેડે જો છે મારું ઝોપડું પણ બોલ નહીં થાય હે ભાઈ લાઈન જોયું હોય હા હમણે મોડાની લાઈન જોયો હોય ઇમરજન્સી કેસ હતો બરોબર છે પણ તું દીપો સાચી હોય તારો પર ભૂ સાચું હોય વચ્ચેથી ઊભો કરું તો સારું હમણાં મોડાની લાઈન જોઈ બૈરું ઇમરજન્સી લઈને બેઠા હોય મામા આ 6 મોડામાં કોક મોડા મનમાં એવું વિચાર્યું હોય તો દીપો આ સાચી હોય તારો પ્રભુ સાચું હોય તારો ગાદીનું ધર્મ સાચું હોય મામા આ મોડામાંથી મોને તું ભાગળ આવું મોડા તારી બેઠું લાલ ચોલ્લા વાળો તારી બેઠો સાચી બીજું કોઈ હાલ મારી મને ઓળખાય ભૂવમ નજર મારે કે આ જેટલા એ જ હોય એમાં કહેવાય પૈણા 5-7 વર્ષ થયો હોય પછી દુઃખ ઊભું થાય અથવા પૈણા પછી દુઃખ ઊભું થાય તમારા પેટમાં 2 વાતો પડ્યું છે પેલું આનું વેણ તો જોઈ રહ્યું પણ તમે મારું વેણ ફરવા આવ્યો હોય તો મને ખબર પડે મારું દીપોનું વેણ ફરવા તમે આવ્યા તો મને ખબર પડે આથી 7 વર્ષ પહેલા જાતર કુટે નાખ્યું જાતક કોને નાખી દી આ 7 વર્ષથી મને 7 વર્ષ પહેલા જાતર કુટે નાખ્યું જાતક કોને નાખી દી આ 7 વર્ષથી મને
હાથ વર્ષ પહેલાના છે. આ તો કોઈ કુવાન વેર પણ અથવા જે કુવાએ માતા બેહાડી હોય એને જ છે. તો વાતના તો પણ સમજણ પડતી નથી. હાથ વર્ષ પહેલા કાતરમાં શું હોય બરોબર પોચ જ ગણ એક પોચ જ ઘર જોવા દો. આ તો તમે કાકા બાપા લો. આ તો કાકા બાપા લો. આ તો હગાનું હગું હોય મને ખબર પડે. હગાનું હગું લઈને આવ્યા હોય મને ખબર પડે. લે આપણા મારા તો મોમાન લઈને આવ્યું હોય કુવાન લઈને આવ્યું હોય મને ખબર ખોટું નહીં એ દખોદારી કરતા તમે વાપરી એવું મારે કેવું નહીં. અને બરોબર ઓનું નોમાન હતું એ વખતે કોયો નોમનો ડોહો હતો એ વાતે હાચી અહીંથી બે ક્ષેત્રમાં જાઓ એટલે રમેશાનું ક્ષેત્ર આવે એવું લેબડાને માતા અહીંથી બરોબર મારા ઝોપડીના પ્રભુ જબરા હોય એવું લેબડાની માતા ધોળતી હોય મારા ઝોપડીના રામ જબરા હોય નહીં. બરોબર મહેશાનું ઘર ગોતવા દઉં છું. મહેશાનું ઘર ગોતતો રમેશાનો મહેશાનો એક કોન્ટેક્ટ હોય ગોતવા દઉં જો ફેર ઓટો મારું મારતો લે માડી ઘરો નાની એકલો એટલે મારી જોડે પૂછવા આવ્યો બાવાની માડી 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 શું થાય લાગવડ કશી નથી પણ આવે બે લેબડા ની ભાઈ મુખી પણ તારા ક્યારથી કફતો કરતો મુખી પણ એવા જ કરતા. માડી માડી કતો મુખી ઘોર હું માધવ બે રેલા બાપો મુખી હોય તો એવો ભૂવો હતો એ વાતે હાચી નો માડી માડી હતો મુખી હોય મુખી તો મુખી પણ આ જ ભૂવો હોય અને આ જ સિકોતર ના મેરડી હોય તો જ લેબડા માડી માડી ધારી ગલ્લા છોડવા જોવા જવા હોય કોણ વાયા કોણે ના વાયા મારો પ્રભુ જોડે બોલતા રહેજો પાયા છે ને તો હા બોલો. પણ મારો દેવડો રમે એવું કે હા ભાઈ માધવ મેં રહેલા રે માતા એવું પૂછું મારા ઝોપડી છું પોતાના પ્રભુ માડી કેટલા વર્ષ હતી દુઃખ આવ્યું તને મને ખબર નહીં. પણ કોક જમીનનું અથવા કોક ઘરથાનની વાત નીકળી હોય કોક જમીનની ઘરથાનની વાતો નીકળી હોય તો અહીં તારું દુઃખ ઊભું થયું હોય તો તું હાચી બોલો હાચું. તો જમીન ડોખો ઉભો થયો હોય વાતો ઊભી થયું હોય તારું દુઃખ તો હથી ઊભું થયું હોય ડાયો અથવા નહીં આ જો હોતું તો